ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો એમની રજામંદી ખરી? તમે બીજું બાઈ લાવો. હા હા, મંજૂરી મંજૂરી. પછી વાહેથી ડખા ન થાય સાહેબ. ના ના, નથી ડખા થાય એવું. હા, તો વાંધો નહીં. મને મારે સંતાનમાં દીકરી છે. હા હા, એ તો ખબર મને. દીકરી, હા ભાઈએ કીધું હશે ને તમને. ના ના, વિડીયો સાસરે છે. હા, દુખિયારા છીએ સાહેબ. શું? હા હા, એ તો બધી આપણે જાણ્યું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા હિતેશભાઈ, આપણે મુનિબેન વસોઈ હારે વાતચીત કરાવો ને. મુનિબેન વસ્તુ ફોન નથી ઉપાડતા. ઉપાડતા જ નહીં એવું. એને ટૂંકમાં ટાઈમ મળે ને ત્યારે ફોન કરે. સમજ્યા? હા હા. તમારી ઉંમર કેટલી છે? મારી 55 વર્ષની ઉંમર છે. 55 વર્ષમાં ઉંમર નહીં કરે, બેનની ઉંમર નાની છે. એવું? હા હા. હા. કઈ ઓલા બેન ખરી છે વાત? કોણ? આપણામાં મનીષા બેન કાઠિયાવાડી થાય. ક્યાં ગામથી બોલો? ક્યાં ગામથી બોલો? લીયા ગામથી. લીયા જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. જિલ્લો અમદાવાદ, તાલુકો વિરમગામ. પછી આજે તમારી વાત કરાવી છે, બધું રેકોર્ડિંગ આવશે, વાંધો નહીં ને? વાંધો નહીં, વાંધો નહીં. એવું છે. ડિટેલ લઈ લો તમારી. હા, ડિટેલ તો મેં કેટલા વખત આપી. એમ બોલો જે નંબર તમારો. 45. હા, અને લેખિતમાં આપણો બાયોડેટા મોકલે તમે. ચાલુ જ. હા. તમારું નામ શું છે? દેવાભાઈ. રેડી ડિટેલ આવી ગઈ તમારી. હા. તમારી વાત સાચી છે. આપણે ઘણી વાતો કરાવી તમને. હા. દેવાભાઈ ખેંગારભાઈ મકવાણા. હા, મકવાણા ખોડી પટેલ. બરાબર. સલભભાઈ ખોડી પટેલ. હા. બરાબર છે. ચાલુ રાખો, વાત કરાવું તમને. હા, વાંધો નહીં. હા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત? તબિયત સારી. તમે ડિસ્ટર્બ નથી કર્યું ને બેન? હા, ના ના ના, હમણાં જ આવીને બેઠી છું. ના ના ભાઈ, ના ભાઈ કોઈ દી બહેનોને ડિસ્ટર્બ કરે? નાના છતાં પૂછવું જરૂરી છે બેન. હા. કામમાં હોય, જમતા હોય, હા હા હા. ઘણી વખત થાયકા પાયકા આરામમાં હોય. હા હા હા. પિયર ની તો બેન નું વાટ જોતી હોય કે મારા પિયર નો ફોન કોલ આવે. હા તો શું, અલા અમારામાં કેવશે હિતેશભાઈ, અમારા કાઠિયાવાડમાં વડા લોકો એટલે પાઘડિયા વાળા મોટા મોટા, એને વડા લોકો કે કાઠિયાવાડમાં. કે વડા એટલે મોટા બુજુર્ગ, 115, 20, 25 વાળા પાઘડીઓ વાળા જૂના વડીલો. હા, વડા કે અમારા કાઠિયાવાડ રાજપૂતમાં વડા કે કચ્છની ભાષામાં વડા કે પિયર નો છે ને રખડતો ભટકતો કૂતરો આવી જાય ને તો દીકરીને આમ આભાસ થાય કે જરૂર મારા ગામમાં મારા પિયર નું કૂતરું આવ્યું છે વાવડ લઈને, હાલ એને હું દૂધ રોટલું ખરાવું. આ કેવું વડા લોકોનું બુદ્ધિ દોડી હશે.
હે વિચાર કરો એટલે પિયર ની તો દીકરીઓ વાટ જોતી હોય કે કેદી મારા પિયર નું ફોન આવે. વાહ પિયર ભાઈ બહુ મીઠા છે મારા બાપ, બહુ મીઠું છે પિયર મારા બા. અમારે તો નથી, નાનપણમાં મરી ગયા. તમે જ અમારા માવતર ને તમે જ અમારું પિયર. વાહ બેન, બહુ સરસ, બહુ સરસ. શું કરું ભાઈ, શું કરું, બહુ દુખિયારી છું હિતેશભાઈ. તમારી દાડો લાગણી છે, કાઢ્યો તો તમારો પ્રેમ છે બેન, બરાબર છે. શું બસ આ તમે એક આ વિધવા બેનો ને સહારા ગોતી આપો છો, મને ખૂબ ગમે છે, ખૂબ. આમ પાણી નહીં પીવડાય તો કાંઈ નહીં, પણ એના હાથેડા ટાઢા થશે એમ તમને દુઆના વરસાદ થશે, એમ તમારા પર કુદરત ફૂલ વરસાવશે. સરસ હો, સરસ કામ કરો છો મારા ભાઈ, જી બેન. સરસ કામ કરો છો. ફોન કર્યો છે. હા હા હા. ક્યાં ગામ ના છે પેલા તમે? કહી દઉં. ગામ છે લિયા અને તાલુકો છે વિરમગામ અને જિલ્લો અમદાવાદ. બરોબર. બરાબર. અને કોળી તળપદા કોળી સમાજના છે. ઉંમર હા. ઉંમર છે એની 56 વર્ષ. તમે ખુલાસા બંધ વાત કરી લીધી ને? હા, બધું કહેવાય ગયું છે. તમે વાત કરો એમ તો તમને લાઈન ઉપર જ છે. બરાબર. હા હા. ખાવા પીવાનું સાદું છે? સાચું. હલો. ચાલુ રાખજો એક જ મિનિટ ચાલુ રાખજો. એક જ સેકન્ડ ચાલુ રાખજો. હાજી. હા બેન. ના વ્યવસ્થિત છે, બધી રીતે સારું છે, છતાં આપણે પત્તા કરી લઈએ. બરાબર. હું લગાડું છું. બરાબર. કરાવું ને વાત બેન? હા હા. હા લોકો વાત કરાવું. હા હા. હલો. હા બોલો. મમતાબેન લાઈન ઉપર છે, વાત કરો. મમતાબેન, ભાઈ લાઈન ઉપર છે. હાજી. હલો સર, નમસ્તે. હા નમસ્તે મેડમ. કેમ છો? મજામાં? મજામાં. બોલો. હવે હું લિયા ગામથી બોલું, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. બરોબર. આપડે ગામડું જ છે. તાલુકો રહ્યો એ 15 કિલોમીટર સેટો રહે આપડે. 17 વીઘા જમીન છે અને 2 દીકરા છે, 1 દીકરી છે, 3 મેરેજ છે. ટ્રેક્ટર 3 છે અને બીજો સામાન બધો થઈને 1 કરોડ નો ટ્રેક્ટર નો સામાન છે, છોકરા મારા માટે રળવા માટેનો. પણ હું નિવૃત્ત જીવન જીવું છું. છોકરા બધું કામકાજ ખેતીનું કરી આપે. બરોબર. હા, એટલે તમે જો ઈચ્છા થાય તો વાત કરો. તમારા 3 બાળકો પરણેલા છે? હા, 3 પરણે તો એમની રજામંદી ખરી? તમે બીજું બાઈ લાવો? હા, મંજૂરી. પછી વાહેથી ડખા ન થાય સાહેબ? ના નથી ડખા થાય એવું. હા, તો વાંધો નહીં. મારે સંતાનમાં દીકરી છે. હા, એ તો ખબર મને. દીકરી, હા ભાઈએ કીધું હશે ને તમને? વિડીયો સાસરે છે. હા, દુખિયારા છીએ સાહેબ. શું? હા, એ તો બધું આપણે જાણ્યું. તમારો વિડીયો સાંભળ્યો, બધું આપણે જાણ્યું. અમે તો જો 2 જીવ્યા, 32 વર્ષ અમારું જીવન લગ્ન હાલ્યો ને. અમે રોટલા કવાળું 2 ખાટલા ઉપર જ ખાધું છે. હા, પારેવા જે એક દાડે બેઠા હોય એ તો અમે ખાટલો મેકીને વાળું કરી નથી, રોટલા ખાધા નહીં. ખેતર વાડીએ જ્યાં હોય તો અમારું ભાત હારે હોય ને બાઈક ઉપર બધું હારે જઈને વાડીએ જઈને ખાતા હોય. પણ પંખીના માળા ઘોડી મેં રેલા છીએ. આપણે તમારું ખાવા પીવાનું કેવું? ખાવા પીવામાં જો આપડે કોઈ વ્યસન? સાદો ખોરાક. સાદું ને શાકાહારી? હા, શાકાહારી. તમારે કોઈ વ્યસન? કોઈ નહીં, ખાલી એક તમાકુનું ફાકીનું વ્યસન, બીજું કોઈ નહીં. માવા મસાલાનું કોઈ નહીં, ગુટકા કઈ જ નહીં. સરસ. હા, તો તમારા બાળકોની રજામંદી હોય તો આપણને કઈ વાંધો નથી. બાકી બાળકો એમ કેતા હોય કે પપ્પા શું કર્યું,
તો ના, એમાં પછી વૃદ્ધાપામાં તકલીફો પડે સાહેબ. બાળકોની બધાની મંજૂરી લઈને આપણે વાતચીત કરી છે. એટલે તમારે તમે તારા ગમે તેને જોવા આવવાનું થાય ફોન નંબર આપી. તમારા પત્ની ગુજરી ગયા છે? મારા પત્ની ના 3 એટેક આયા. 2 એટેકમાં ખર્ચો કરીને 2 એટેકમાં બચાયા, ત્રીજા એટેક વગર ખર્ચે ઓફ થઈ ગયા. હા. કેટલો ટાઈમ થયો? 1.5 વર્ષ પૂરું થયું. ઓહ. હા. તે છોકરાઓના પરણાયેલા અહીંયા છે બેનો વહુ? છોકરા તમારા દીકરાની વહુ અહીંયાની જ છે, ગામની જ કે બહાર ગામની? ના, અમારા આજુબાજુના ગામમાં થાય. ગામમાં લગ્ન ના થાય અમારે. હા, અચ્છા. હા. આપડે બાજુના ગામમાં બેબી મારા બાજુના ગામમાં જ છે. પછી નાના છોકરાનું હારું ઈ જ ગામમાં છે. બરોબર. એની બાજુના ગામમાં છે. અહીંયા મારું હારું હતું. બરોબર. એથી આગળ હાલો તો મારા બેનનું સાસરું છે, મારા ભાઈનું સાસરું એક ગામમાં છે. બરોબર. એવું. બીજા તમારે ભાઈ બહેનો હશે ને? હા, એક ભાઈ ને એક બેન. એમની રજામંદી ખરી ને? હા, બધાની. હા, તો વાંધો નહીં, વાતને આગળ હાંકો ને મારું છાપરું જોઈ જાઉં કઈ દિશામાં રહું છું કઈ દિશામાં નહીં. બરોબર. હવે બેન, તમારું છાપરું જોઈને મારા કોઈ કામમાં આવે નહીં. તમે તારા આવીને અહીં જોઈ જાવ, રોકાવાનું તમારે થાય. ના. હા, બોલો તો. ના હિતેશભાઈ, ખોટી વાત છે. આમાં શું છે સાહેબ કે હું ક્યાં રહું છું, ક્યાં નહીં, કેવા એરિયામાં રહું છું, એ તો તમારે એક વખત તો લાંબુ થવું પડે. તે વાંધો નહીં, હું આવી જાઉં. ચાલો ને. હા, તમે આવી જાઓ. પછી મેં છે ને ચોટીલા સિવાય કશું જોયેલું નથી. અને તમે આ ઈંધાણીઓ આપો છો એમાં હું આવી ના આગું. તમે આવો, મારા ઘરે થશે એવી તમારી આવો ભગત કરીશ. બરોબર. અને નહીં હશે તો લોટો પાણી પીવાડીને કહીશ કે ભાઈ પટેલા મારા જોડે આટલી હેસિયત છે. બરોબર. અને પછી મને ભેરે તમે લેતા જાજો ને તમારું ઘર બતાવીને પછી મને બસમાં બેહાડી દેજો અમદાવાદની. કોઈ વાત નહીં મેડમ. બરોબર. કોઈ વાત. હા, એ તમારે જે બીજું કઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નહીં તો હિતેશભાઈ થી વાત કરો તમે, હું સાંભળું છું. તમારા પાંચે મારે જો કઈ પૂછવાનું નહીં, કારણ કે તમારો વિડીયો 50 વખત મેં સાંભળેલો છે. હા, બસ તો પછી એટલે મારે કોઈ પૂછવાનું કઈ આવતું નહીં. તમે હિતેશભાઈ ને કહો કે ભાઈ નો નંબર આપજો, એટલે નંબર ઉપરથી હું અહીં આવી શકું. કઈ વાંધો નહીં. બરોબર. હલો હિતેશભાઈ. હા બેન, બોલો. આ સાહેબ ને કીધું તો ઈ કે તમે આવો. મેં કીધું ના, હું તો નહીં આવું. તમારે એક વખત મારે છાપરે તો આવવું પડે. 100%. હું કયા એરિયામાં રહું છું. પછી કાલે એમના દીકરા એમના ભાઈને ચડી બે કે પપ્પા આવા એરિયામાંથી લાયો, એના કરતા અમારી ઝોપડપટ્ટીમાં એમને પેલા આવવું પડે. હા, પેલા એમને આવવું જોઈએ. પટેલ ને મારા ઝોપડપટ્ટીમાં આવે, હું કેવી દિશામાં કેવી રીતે રહું છું, કેવી હાલતમાં. કાલે એમના દીકરા કદાચ આવે, થઈ જાય તો કે પપ્પા આવી ઝૂંપડપટ્ટીમાંથી તમે લાયા છો, તો ડખા ઉભા થાય. એના કરતા એમને કીધું સાહેબને કે ભાઈ તમે આવો અને જોઈ જાઓ ને પછી તમારા ભેરી મને તમારું ઘર જોવા લઈ જાઓ. પછી મને અમદાવાદની બસમાં બેહાડી દેજો. બરોબર છે ને ભાઈ? બરોબર. હા, હવે ઈ શું કેવા માંગે છે સાંભળો તમે ભાઈ. હા હિતેશભાઈ, બરોબર. હા, હું એવું કઉ છું, હું આવીને જોઈ જાઉં ને તમને હારે લેતો આવું. તમે મારા ઘર બાર જોઈ જાઓ, દીકરાને બધાને ભેળા વાતચીત કરી લો, અને તો પછી તમને અમદાવાદની બસમાં બેહાડી દઉં. પછી તમારે ઈચ્છા હોય હિતેશભાઈ ને હારે કહી દેવાનું. બરોબર. અને હિતેશભાઈ નંબર આપો તો રૂબરૂ ભાઈ આપડે વાતચીત થઈ શકશે. બરોબર. એટલે હિતેશભાઈ ને કહો તો નંબર આપો હિતેશભાઈ. ભાઈ નંબર માંગે છે.
હા તો કઈ વાંધો નહીં, આપી દઈએ બેન, એમાં શું, બરાબર ને? હા આપી દો તમે નંબર. લખી લો ભાઈ. તમારું નામ શું છે સાહેબ? દેવાભાઈ ખેંગારભાઈ કોળી પટેલ. દેવાભાઈ ખેંગારભાઈ કોળી પટેલ. કોળી પટેલ છે. હા 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 વાંધો નહીં. એ તો ભલે. ભાઈ આપશે તમને નંબર. હો હા ભલે. હા હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા હા સાહેબ દેવાભાઈ. હા મમતાબેન બોલો બોલો. હા બોલો. ભલે બેન ભલે, કાંઈ વાંધો નહીં. હાલો હું નંબર એને આપી દઉં છું. હા એ હા 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 બરાબર, હા હાલો હું નંબર આપી દઉં હા છું. ભાઈ જય શ્રી કૃષ્ણ. હો. ભલે ભલે, જય શ્રી કૃષ્ણ બેન. કાંઈ શું થાય, શું હા. વાતચીત થાય મને કહેજો, બરાબર? હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.